તો જય માતાજી મિત્રો, બધાને ગુડ મોર્નિંગ। આજે તો 6:30 વાગે ઉઠી ગઈ અને ઉઠીને બધાથી પહેલાં કરી નાખ્યું બ્રશ, અને બ્રશ કર્યા પછી મોઢું લૂછી અને ઉપર લીધી આપણી પથારી, અને પથારી ઉપાડીને બહાર નીકળી। આ છે મારા કાકી, એ બનાવી રહ્યા છે રોટલા। રોજ વાળું પાણી કરી અને હું ને મારો છોકરો બે સુવા આવી છે મારા કાકીના ઘરે, અને સવારે ઉઠી મોઢું ધોઈ પથારી લઈને હવે મારે જવાનું છે મારા મમ્મીના ઘરે, અને આ છે મારા મોટા ભાઈ, એ પથારી ઉપાડે છે। અને વાડીએ રહેતા હોય એટલે મિત્રો વાડીનું કામ ખૂટે જ નહીં। મારા કાકાની છોકરી વહેલા ઉઠી આ ફળી વાળી નાખી, આ બધા ઢોરને નીણ નાખી દે, બાસીદું કરી નાખે, આડાવડું કામ ખૂટે જ નહીં। આ એ છે મારા દાદા, એ પડામાં જઈ રહ્યા છે આટો મારવા અત્યારમાં સવારમાં। અને આ છે મારા પપ્પાનું મોઢું, અને મારા પપ્પા તો હજી ઉતા છે ને રસોડાનું કામ ચાલુ છે, એટલે અમારા મકાનની પાછળ એક નાની નીણ ભરવાની ઓળી છે ને જમવાનું બનાવવાનું ફેર્યું છે ને હું પથારીની ઉપર હતી કે મારી પહેલાં ગોલું વેવ્યું અહીંયા મારા મમ્મી લોટને એવું બાંધીને વે જતા ઢોર દોવા, એટલે હવે મારે બનાવવાની છે રોટલી। મેં સવારમાં શીરાવાના રોટલા બનાવી નાખ્યા ને ગાને ભાગની રોટલી આપી દીધી ગાને, અને મેં રોટલા ખેડાય એટલી ઘરમાં પથ્થુને ને માસીને બેન થઈ ગઈ નાના મોટી બોલાશાલી। ત્યાર પછી 2 ગુલ્ફીમાં કરાયું માસી ભાણાનું સમાધાન ને પથ્થું ધોવાનું હતું જે મોઢું, એટલે મેં ધોઈ દીધું એને મોઢું। અને મારા મમ્મીએ બનાવી નાખ્યું પછી શાક, મારા મમ્મીએ ગાને એવું દોવાળ્યું હતું એટલે મારે બનાવવાનું હતું હવે શીરાવાનું શાક, અને મારી બેન ધોતી હતી પાણીયારો। ત્યાર પછી હું બનાવવા મળી શાક, અને મારા પપ્પાએ ઉઘાડીને જોયું તો હજી બરોબરનો તડકો થયો નહોતો તો એ તો પાછા હોઈ ગયા। અને આ ટાંકાનો ખાડો 1 મહિનાથી ખોદીને રાખ્યો છે, પણ હજી કોઈ ટાંકો સણો આવતો નથી। બોલો 1200 રૂપિયા રોજ, 1200 રૂપિયા રોજ હાલે છે। 1 દિવસના 1200, 10 દિવસના 12000, 12000, 12 એકા 12, 12 દુ 16, 12 તેરી 36,000નો મહિનો પડે બોલો એને, તોય હજી કોઈ આવું કામ કરતું નથી બોલો। ત્યાર પછી શિરાવી અને નાહી ધોઈ અને અમારે જવાનું હતું કમળાપુર, અને આ જે મારો ગોલો હારે આવવાનો છે, ટિફિન બધું ટીંગાડી દીધું ગાડીએ, અને હવે મારે ને ગોલોને બેને જવાનું હતું કમળાપુર। રોજ તો ગોલો અહીં વાડી હોય, પણ આજે ગોલોને આવું હતું હારે। તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ અમારી શોપ ઉપર કમળાપુર, ચોટીલા હાઈવે ખોડિયાર હોટલની બાજુમાં VIP ઇલેક્ટ્રોનિક શોપ કમળાપુર। અને મારે હવે કચરા પોતા અને ધૂપ દીવાનું એવું કરવાનું હતું, અને આ છે અમારા નાના શેઠ જે આજ અમારી હારી આવ્યા છે। લો બે ગયા હોતા ખુરશીએ। જય માતાજી મિત્રો, બાય બાય બધાને, જીવતા રહીશું તો ફરી મળીશું આપણે એક નવા વિડીયોની અંદર।